ભાવનગરના ચિત્રા વિસ્તારમાં પતંગ લૂંટતા બે યુવાનોને વીજ શોક લાગ્યો હોવાની ચકચારિત ઘટના પ્રકાશમાં આવી છે. પતંગ લૂંટતા બે યુવાનોએ લોખંડનો સળિયો ઊંચો કરતા 11 કેવી વીજ લાઇનને અડી ગયો હતો. 11 કેવી લાઇનને સળિયો અડકી જતા બંને યુવાનોને વીજ શોક લાગ્યો હતો. બંને યુવાનોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એકની હાલત ગંભીર હોવાની માહિતી મળી હતી. પતંગ લૂંટતા જ વીજ શોક લાગવાની ઘટનામાં એક યુવાનનું મોત નીપજ્યું હતું, જેમાં ટૂંકી સારવાર બાદ અરુણ ચૌહાણ નામના યુવાનનું મોત નીપજ્યું. મકર સંક્રાંતિના પર્વે યુવાનનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો. મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે લોકો પતંગ ચગાવવાની મોજ માણતા હોય છે, ત્યારે ભાવનગરના ચિત્રા વિસ્તારમાં પતંગ લૂંટતા બે યુવાનોને વીજ શોક લાગ્યો હતો. પતંગ લૂંટતા બે યુવાનોએ લોખંડનો સળિયો ઊંચો કરતા 11 કેવી વીજ લાઇનને અડી ગયો હતો. સુનિલ રામજીભાઈ ચૌહાણ અને અરુણ રામજીભાઈ ચૌહાણ નામના સગા ભાઈઓને વીજ શોક લાગ્યો હતો. 11 કેવી લાઇનને સળિયો અડકી જતા બંને યુવાનોને વીજ શોક લાગ્યો હતો. આ બંને યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એકની હાલત ગંભીર હોવાની માહિતી મળી હતી. પતંગ લૂંટતા વીજ શોક લાગવાની ઘટનામાં એક યુવાનનું મોત નીપજવાની હાલ જાણકારી મળી રહી છે. સુનિલ ચૌહાણ અને અરુણ ચૌહાણ નામના બે સગા ભાઈઓને વીજ શોક લાગ્યો હતો, જેમાં ટૂંકી સારવાર બાદ અરુણ ચૌહાણ નામના યુવાનનું મોત નીપજ્યું હતું. મકર સંક્રાંતિના પર્વે યુવાનનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ભાવનગર.